હા ભયા હે હવે તાર પહેરવાનો થતો તારે શું કરવા છે પહેરવું પડશે હવે તો તું ધંધો જ કરતો નથી ધંધો તો કરું જ છું શું ધંધો કરે છે આ ઈટું તો ચાંદી કીધી 2 મહિનાથી ગોઠવાની તો ગોઠવે છે ઈટું માંથી તો લઈ લીધી આગળ આ છોકરામાં જ પડે આ છોકરામાં જ પડે જો શું કરતો હવે આ મુરત દુરાનો ફોન આવ્યો તો દાવા છે જવું પડે હતા હવે હું ડેલિકેટ ને પૂછું ભાઈ હાજર નહીં ફોન કરો ભાઈ મારા આઈફોન જોતો હતો ડેલિકેટ ફોન નહીં હવે હેડ તારા કેવું પૂરેવું શું હોય હેડો બોલાયા છે હેડો હેડ્યા ડેલિકેટ ફોન ના ઉપર નહીં પાડતા ના નહીં પાડતા ફોન ફોન કરવાના હતા તે હગે કરવાની હતી ને આયા નથી ચાલ આવે છે એટલે ડેલિકેટ હોય તો સારું છે કરે તો સારી વાત છે હા બે ને ડેલિકેટ તો ડેલિકેટ હવે તું કોઈ શાંતિ છે તમે તો જાતો હતા સુલે જ હોય છો તાપ લાગે ઓલે કાઢવાય છે તાપ લાગે છે કાઢવાય એવું છે ને? શાંતિ છે હવે આ તો શિયાળો છે ઉનાળો છે બે વીનું તો હેડો તાર આપણે ભૂલે જોતા તઈ જાતા હોય હેડો હેડો હા હેડો હવે આપણે ઓલા મનાવા કોક કરે વિવાહ કરે બરાબર બરાબર સુખ શાંતિ ખુરશી વાળે સેવા તો કરે આ કોઈ કરવાના નથી કોણે પાડે પણ સાનો વેતા યે મને સાત પાવ પડે ગેસ થઈ ગયો છે તો ભરાવો કે ગેસ ભરાવા દે ગેસ થઈ ગયો છે હવે તમે તો જો કરો હવે વિવાહ કરશે પણ કરી નાખે ચાલ તો હવે તો કોક કરે હેડો ડેલિકેટ મેં તો કીધું છે વિવાહ કરવાનું અરે હવે વિવાહ માંગે તમારે શું કરવું કરી નાખે પણ મારો તો વિવાહ તો કરશે પણ સોની પહોંચી છે શું વાત લાવરી સોનું પહોંચ્યું છે 45 આસપાસ આવો ભૂખા પાવનો છે લાવ એ તો તમારે દઉં જોઈએ ના ભાઈ આપણે તો હવે જે રીત રિવાજ પ્રમાણે માથે માથે હેડો તમારે કીધેલું નહીં લાવો પછી બીજું આપણે શું કરવું આપણે તો ઓલી ધોધી ને 4 લાખ હા તો વાંધો ને બરાબર ને બરાબર હા ધોધી લાવો બીજું ઈશ્વર તો હવે તમે દાગીનો છોકરી ને એક વર્ષ સુધી લાવતા સારું બીજું કોઈ તો ચાલો બીજું લાવ આ મુશ્કેલ ફોન કરો હવે લોકો કસાય નહીં કરે દાગીનો કોઈ નહીં અને બીજું કરો મૃત્યુ આવે છે મેં તો કીધું તો સારું છોકરાઓ હા થોડી મોજ છે દાગીના વગર હવે તો બોલાવો થોડી કોક કરો હાલો બોલાવો થોડી બોલાઈ નાખી હા એટલો દે તાર થોડા હાલ જવાનું ચાલી દો મંગી દે હાલ ને હું તો હેડ મંગી દે આવ તમે જો હા ચાલ મંદિરે હા સ્ટાર્ટ ડાયરેક્ટ મંદિરે આવશે એવું કીધું બેન તો હવે આપણે જાય છે તાર હાલો આપણે જા ઘરે જઈને આવો તમે મંદિર હા અમે ચાલો અમે થોડા જાતા કપાહમાં સૌથી મંદિરે તમે આવો બીજી મંદિરે આવો રેડી કોઈ કીધું એ દાગીનો બાગીનો લેતા આવો હા ઠીક છે ભૈયા વાત તો વાત થઈ ગઈ આપણે બાર દુકાન અમે જાતા હો બધું સામાન લઈને આપણે હેડો હેડો
હા હવે બેહો તાર હેડો એ હનુમાન દાદા અરે લા ડુસી લા તો બાગમાં બેસ કે અહીંયા વખત જાય और डेलिकेट बैठा એટલે સાઈડ પર બેઠી હતી અહીંયા ડેલિકેટ પાસે બેઠા હાડે કો નહીં આપણે કોઈ ડોહા હું આવું હો ચાલે અસુ કામે કરે હા હા આ દાખલા લેવા તો તો પછી હોવે બસ તો હવે શું કર યાદ રૂજા છે ના ના એ તો કે કરે હા કે હવે પછી ખાવી થઈ જાય આઈ ગયા તમે પરિણામ તો હોય થઈ ગયો સંભાવ થઈ ગયો છે આઈ ગયા ને મંદિર હોય હોય હે તો મંદિર બેહે આવરા આમાં ઠીક રાડો હોબત કેમ ધાડા ધાડા થઈ ગયા છો જેમ શેના ધાડા તો ટેન્શન માં લાગો કો કોઈ ટેન્શન માં નથી એમ તો શેના ટેન્શન માં કો તો ધાડા લાગો છો ડોશી તો એને ખાવા નથી વાળ્યું એટલે ટેન્શન માં છે ના ના એનો ટેન્શન નથી આ તો થોડીક અમારે હવે ટેન્શન તો હોય ને થોડી મિલે એટલે લગન વિશે બીજી શાની વાતો કરો એટલે તમારે ફેર કરવાનું ના ના તો આપણે તોડી ના હા મારું તો થોડું સ્વીકાર હો જ્યાં દાગીના લેવા હા પણ દુકાન વાળો ભાઈ વધાઈને જતો જો વાતો ને હેડો તો હવે કોક કરશે કોક આ ના કરી વાત કરો છો ડેલકર કોઈ નહીં તમારી વાતો કરો વાતોમાં છે ના હોય તમે થોડું જોર કરજો પડી દઈએ હા એ તો હું જોર કરું છું હાલો સગતા તમારું કોમ છે શું કોમ છે કે બંધ થઈ ગઈ હા બતાવીને જતા રહ્યા દાગીના લાયા નથી શું કરતા આપણે હવે તો જુઓ મારા પર છે નહીં હવે તો થોડી દાગીના માગે તો પછી તો હવે મારે શું કરું કહો થોડી તો સમજાવું છું તમે જો સમજશે તો સમજાવે છે પછી તો હવે થોડી પર જાય પછી એને લાભ પડે જાય ટેકો મારશે સમજાવશે દાગીના થાય શું કે હવે કાઠું થાય તો વધુ નહીં કરું રેડી હેડા હવે કોક કરીને સમજાવશે તો આપણે સારું ક્યાં તાર હવે શું વાતો કરે છે એમાં કોઈ મેં ઠગતા તો કીધું છે સબ તો બેઠા કે દાગીનામાં કાચું છે દુકાન વધારીને જતા રહ્યા છે કે મોજ કરી અને દાગીનો વેચ કર્યો તો હવે આને એવું વાત છે થોડી મોની જાય તો તમારે રેડી થઈ જાય થોડી ની પણ તમારે થોડા ઘણો લાવવું પડશે પણ અમે તો કરાવ આલે પણ હવે એમાં એવું છે કે દુકાન વાળો વધારી જતો જો એને હવે આપણે પાડે બોલાવે થોડી ચેપ ચેપ કે છે ને તો હવે દુસરી આપણે થોડી ચાર આવે છે એ આપી દેશે હવે આવે છે ને હવે એમાં જવું પડશે હવે તો પછી થઈ ગયા હતા દોહા આવી દેખો થોડી થોડું તારે તો અહીંયા બેસ હવે મૂર્તિયાને બોલાવો મૂર્તિ હોય છે બોલા કેમો જ આવે રાત હરો તાર દિવસ થઈ કરો હળો તાર આવી ગયો આઈ જાય હવે અમારે આ થોડી હા તમે થોડી હું પૂછી રહ્યો તો હા પૂછી દો એમ હું બીજા હારી વાત કરું કેમ પૂછતો ને હવે આ મૂર્તિઓને આવી ગયા છે રેડી હવે તારે તારે શું લાવવાનું હતું મારે તો બધું દાગીના વિમન ને બધું એવું લાવવાનું હતું એમ હવે ઈરે અમે એમ કે અમારે વેચતો નથી તો પછી કે છોડીને ઘરે લઈ જાય તો મહેનત કઈ 2 કલાક લાગશે તો વિવાદ નહીં દાગીના વિમન ને બધું જોઈ છે તો જ મુદ્દા નહીં થાય તો હવે તો અહીંયા કે તાર હવે અમે શું કરો કઈ એમ કયો કે તો તમે બતાવજો એ મૂર્તિ બેઠી છે મૂર્તિઓ ને બહાર કાઢે તો મેં બહાર તો હમણાં કે તારે મને આ શું કીધું કે દાગીના કશું નહીં આવતો દાગીને નહીં આવે એટલે મહેનત કરે કરવાનું બધું
એમ કે આપણે પેલા શોખ નથી કરી ને દાગીનાની બલૂનની બધાય એટલે શોખ કરે છે પણ એને વેત નહીં થયો બાપડાની. એના ગમે ચાલે રિવાજ લાગે તો તક નહીં કરું ભઈ. કરવાના છે મારે તારા આ શું કરશો હવે? તમે આયા નું શું? આયા નથી. નથી તો હવે મેં તમને કીધું જ તો કે તમારે થોડી માને તો હારું થયું. નથી એના વાગના નથી એના ઘરના નથી ભયું એ તો લઈને આપું છું નથી કોઈ લઈને આવ્યા છે મારે હેડી જવાનું હોય. તો હવે ગાડી ભાડો થઈ ગયો વધારે ડેરી કર ના. દાગીનો ભાવ વધી ગયો તો દાગીના જ કરાયા જો કાલે દુકાન ખોલવાનું કીધું છે 10 વાગ્યા જેવી તો અમે ઘર લઈ જઈને પહેરાવશો પડે ના હવે- મારે તો અત્યારે જ જોવે તમારે થોડી હવે અત્યારે જોવે છે? હવે અત્યારે તો હવે મોડું થઈ ગયું છે ને એને કોમથી જતા રહે ને કે રાતે 12 વાગ્યા સુધી દુકાન ખોલી હારું હેડે, હવે તમારે થોડીનું નામ શું છે? થોડીનું નામ? કાજલ કાજલ નામ છે. કાજલ, હવે એ તો તને દાગીના પછી કરાઈ આલ છે. અત્યારે આ એનું કોક કરો. આજે નહીં થાય કાલે નહીં અત્યારે દાગીના દો ને હમણાં હું ધોકા લઈને આવું બધાને ધોલાઈશ પાછા અરે એવું ક્યાં કરાય થોડીને કે? મારું ના ના કરાય. કરાય બધું વસ્તુ જોવું છે તો જ હું લગ્ન કરી તારે હવે આપણે તમે પછી આવો બીજું શું કરો તારે? તો અમારે આવું હગું નહીં રાખવું તો હાકુ રાખવા ને પાડા થોડી. એ હગું રાખવા ના પાડે એમ. હોય. મમ્મી કીધું ખાવી થોડી ખાવી થોડી આ શું કરે તું હવે? લાગે ટોપો ખોલે છે. શું કરે છે તું? તું ચૂપ જ રે. આ તો અમારે બેન વાત છે હારું, બે માજી જેવી વાત કરે છે એમ ને? મહેમાન આમાં કાં આવ્યો થોડાક ક્યાં બે અમારે બહાર છે બે જણને બોલા જાવ પછી બોલો તાર. ના મન તો લઈ જાવ બેઠા તો તમારે જાવું તો પડે ને. હવે અમારે થોડી વાત વર્ક કોક કે છે. નજર થોડી ભોજો મગાવો ભાજી છે તમારી અમારે થોડોક રિવાજ છે એવો નજર પોતવાનો. હમણાં કાવો મને જોવા મગાવજે તમે કહો શું શું થતું આવતું તો તમે આટલા જ જો વાત કરો છો બીઓ છો નજર વધવાય છે તમારી અમારી હોવાય ને તો હા, રિવાજ છે ક્યાંનો તો તમારે ડોહાની બધું પહેલા અમે જોવો ડોહા હાલો તમારે નજર ભોજે પહેલા લાવું ડોહા નજર વધે. નજર પર આ શું કરે ડોશી? આવી રીતે લઈને? હોય છે આ છે ને ડોશી? આવી રીતે મેં તો. પેલા અમારા મૂર્તિ જ મિલતી ના ત્યાં તમે આવો આમ બધા હોય એમ કોઈ થોડા કમ એટલે મારે તો હાવડા હાવડા નથી ભાજી. મમ ફરો થોડા અહીંયા ઓમ ઓમ ફરો એમ. હા ઓમ ઊંધી રીતે રીવે? લા, શું કરે છે? આ દાગીના નહીં લઈને એ થોડી- અલા, થોડી તો ખાવ અમારી સાથે. દૂષિત છે મોરી દૂષિત છોડીને શું કરી ગયા હવે આપણું પાડી હજુ આપણું પાડી હજુ આપણું પાડી દોષિત કરે નથી એને બસ હવે એને આપણું પાડી તો પણ મજૂર તો કરવી જોઈએ ને. આ ડોહી ક્યારે નથી અભળ્યું તું છે રૂમમાં અવાજ આવ્યો તો કે ડોશી શીખાડી દીધી તો શીખાડી તો આવે ને મને મારી પકડી લે બસ છોડ બસ દાગીના નહીં લેવડાવતી દાગીના કરવા માર બસ એ હવે તો માર્યો બ્રો માર્યો. ના મળે હવે ના મળે હવે તો દાગીના શું છે નજર કેમ છે હવે તો ભંબા મળે. મેરા આમ ગતરિયા નાખવાની પાડી કાઢી. દવા હજુ શું હજુ કરે? ખાલી સ્વામી કાંઈ. વાત નહીં હું તમારે. તમે તો થોડી પાડ્યા છે બીજું હવે. તો જાઓ થી હેડ
મેં મને જ્યાં દોહલો આવી ગયો. ત્રણ વાવરો કોઈ. હવે આપણે બે હાડે આપણે ધંધો કરી ખાશો.